કોંગ્રેસના વધુ એક ઉમેદવારે મતદારો પાસે માંગી આર્થિક મદદ। જામનગર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અને વ્યવસાય વકીલ આ સાથે જ જામનગર જિલ્લા પંચાયત વિપક્ષ નેતા જેપી મારવિયાએ તેના ફેસબુક પેજ પર QR કોડ મૂકી અને લોકો પાસે આર્થિક મદદ માંગી છે અને લોકો તેમને તન મન ધનથી સહકાર આપે અને ₹1 થી માંડીને જે કોઈ મદદ કરવા ઈચ્છતા હોય તે મદદ કરે તેવી અપીલ કરી છે। એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં જેપી મારવિયાએ કહ્યું કે ચૂંટણી ખર્ચાળ છે, જેના કારણે મેં મદદ માંગી છે જેથી હું ચૂંટણી લડી શકું। છીએ કે ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ મુક્ત કરવા માટેનું સપનું સાકાર કરવા જઈ રહ્યું છે। એને એ લોકોને મગજમાં એવો વહેમ છે, પરંતુ એવો એક પણ ગામ નથી કે જ્યાં કોંગ્રેસનો કાર્યકર્તા ન હોય, કોંગ્રેસના નેતાઓ ન હોય કે કોંગ્રેસના કોઈ ઉમેદવાર તરીકે કોઈ સીટ ખાલી રહી હોય। ત્યારે આજે આપણે સૌ જાણીએ છીએ કે કોંગ્રેસ પક્ષને દબાવવા માટે આ લોકોએ અનેક પ્રયાસો કર્યા છે અને કોંગ્રેસ આજે પરિસ્થિતિ એવી નબળી છે કે જ્યારે નાણાકીય વ્યવસ્થા પણ સગવડ થઈ શકે તેવી નથી। ત્યારે આજે હું ઉમેદવાર તરીકે દેવભૂમિ દ્વારકા અને જામનગરની 12 લોકસભા બેઠક ઉપરથી ચૂંટણી લડી રહ્યો છું। વિસ્તાર પણ બહુ મોટો છે અને અત્યારની આ ચૂંટણી આધુનિક પદ્ધતિથી લડાઈ રહી હોય એવું દેખાય હોય ત્યારે ખર્ચાળ પદ્ધતિ છે, તો આ ચૂંટણીને પહોંચી વળવા માટે 100% ફંડની નાણાકીય વ્યવસ્થાની જરૂરિયાત પડે છે। તો ત્યારે મેં ફંડની વ્યવસ્થા ન હોય અને હું પણ સામાન્યના પરિવારમાંથી આવી રહ્યો હોય તો આવા સમયે મારે આર્થિક ફંડની જરૂરિયાત પડે છે। માટે મેં લોકો પાસેથી વોટ અને નોટ બંનેની પણ માગણી કરી છે, જેથી કરીને આ ચૂંટણીના ખર્ચા માટે પરવડી શકીએ।